નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાહક જાગૃતિ એટલે શું, ગ્રાહક શોષણના કારણો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. ગ્રાહક જાગૃતિ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક જાગૃતિ એ ખૂબ જ મહત્વનો ટોપિક છે પરીક્ષાની દ્રષ્ટિએ. જ્યારે આપણે બજારમાં કોઈ પણ ચીજવસ્તુ ખરીદવા જઈએ, આપણે તે ચીજવસ્તુ ખરીદવાથી આપણે ગ્રાહક બની જતા હોઈએ છીએ. તો કે આપણા માટે ગ્રાહક જાગૃતિ ખૂબ જ જરૂરી છે. આજે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે ગ્રાહક હોય છે. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક પ્રકારની ચીજવસ્તુની બ્રાન્ડો અસંખ્ય પ્રમાણમાં મળતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગ્રત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. અનેક પ્રકારની ચીજવસ્તુ હોય, એક જ પ્રકારની જે ચીજવસ્તુ હોય છે તેમાં પણ તેના ઉપયોગ ઘણા બધા હોઈ શકે, અથવા તો અનેક ઉપયોગોવાળી ઘણી બધી એવી વસ્તુઓ, ઘણી બધી કંપની, ઘણી બધી બ્રાન્ડની વસ્તુઓ મળતી હોય, જે વિશે જે ગ્રાહકો હોય છે તે અજાગ્રત હોય છે. તેના ઉપયોગ વિશેની તેઓ જાણકારી ધરાવતા હોતા નથી. તો કે ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી, એટલે કે મધ્યસ્થીઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે. જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તે ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે ઘણા બધા મધ્યસ્થીઓ આવી જતા હોય છે. જેમ કે ઉત્પાદક પાસેથી જે જથ્થાબંધ વેપારી હોય છે તે માલ ખરીદતા હોય છે, ત્યારબાદ તેઓ છૂટક વેપારીઓને માલનું વેચાણ કરતા હોય છે, અને એ છૂટક વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસે જે તે ચીજવસ્તુ પહોંચતી હોય છે. અને આને પરિણામે જે મધ્યસ્થીઓ હોય છે, વચેટિયાઓ હોય છે, તે ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરતા હોય છે. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. તો કે ગ્રાહક સુરક્ષા એટલે શું? તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો કે ગ્રાહક જે પણ ચીજવસ્તુ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તાવાળી હોય, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તો એ પ્રકારની વ્યવસ્થા, જેને આપણે ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખીએ છીએ. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહકોને જાગૃત કરવા માટેની ઝુંબેશ જે ગ્રાહક સુરક્ષા છે, એટલે કે નિશ્ચિત ગુણવત્તાવાળી, યોગ્ય વજનવાળી અને વાજબી કિંમતે ચીજવસ્તુ મેળવે એ પ્રકારની જાગૃતિ ગ્રાહકોમાં આવે એ માટેની સંસ્થા, જેને ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન વિકલ્પમાં પણ પૂછાય, ગ્રાહક જાગૃતિ અંગેની ચળવળ કોણે ઉપાડી હતી? તો કે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી. તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા પણ કહેવામાં આવે છે. અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય, ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ હતા? તો કે અમેરિકાના રાલ્ફ નાડર, જેમણે ગ્રાહકવાદની ચળવળ ઉપાડી હતી. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ બજારમાં જાય છે, તમે પણ અનેક વખત જે વેપારી હોય છે તો કે તે વેપારીની શોષણ નીતિનો ભોગ બનતા હોય છે. કયા કયા પ્રકારે ગ્રાહકોનું શોષણ થતું હોય છે? તો કે જે પેકિંગ કરેલું હોય છે, પેકિંગ પર જે કિંમત દર્શાવેલી હોય છે એ કિંમત કરતાં વધુ કિંમત છાપીને તેઓ એ રીતે નફો મેળવતા હોય છે, અથવા તો જે ગુણવત્તાવાળી વસ્તુ હોય છે એના કરતાં ઓછી ગુણવત્તાવાળી વસ્તુ આપીને, એટલે કે હલકી કક્ષાની વસ્તુ કે સેવા પૂરી પાડીને પણ ગ્રાહકોનું શોષણ કરતા હોય છે. ત્યારબાદ લોભામણી જાહેરાતો આપીને, જાહેરાતો તમને આકર્ષક રીતે આપવામાં આવે છે, જેનાથી તમે આકર્ષાવો અને ત્યાં જાઓ તો અલગ જ પ્રકારની ત્યાં વસ્તુઓ જોવા મળતી હોય છે. તો કઈ રીતે ગ્રાહકોનું શોષણ થતું હોય છે? ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને, હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પાડીને, પેકિંગ આપણી સામે થયેલું હોય તો એના પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, પરંતુ પેકિંગ પહેલાંથી કરેલું હોય તો એ વજન ઓછું પણ હોઈ શકે છે. તો એ પ્રકારે પણ શોષણ થતું હોય છે. અગાઉથી જ પેકિંગ કરી રાખ્યું હોય છે, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલ કરીને
એના પર સ્ટીકર લગાવી દેવામાં આવતું હોય છે. ઘણી જગ્યાએ તમે બુક સ્ટોરમાં પણ જાઓ, તમે બુક લેતા હોય તો જે છાપેલી કિંમત હોય એને જ ધ્યાનમાં લેવાનું. ઉપર સ્ટીકર લગાડેલું હોય તો તે કિંમતમાં વધઘટ કરવામાં આવતી હોય છે અને એ રીતે શોષણ થતું હોય છે. ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને, એટલે કે કોઈ પણ ગ્રાહકોના આરોગ્યને નુકસાન થાય એ પ્રકારની ચીજવસ્તુની ભેળસેળ, ખાસ કરીને ખાદ્ય સામગ્રી, બરાબર. જે ખાદ્ય સામગ્રી હોય એમાં ભેળસેળ કરવામાં આવે, જેમ કે મસાલામાં પણ એવા રંગો ઉમેરવામાં આવતા હોય છે જેનાથી આપણને જે મરચું હોય એનો રંગ લાલ દેખાતો હોય છે, હળદર આપણને પીળી દેખાતી હોય છે. ઉપરાંત જે ઘી હોય છે એમાં તેલ મિક્સ કરવામાં આવતું હોય છે, બટાકાનો જે માવો હોય છે તે મિક્સ કરવામાં આવતો હોય છે. તો એ રીતે ભેળસેળ કરવામાં આવતી હોય છે ખાદ્ય સામગ્રીમાં. ત્યારબાદ જે વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે અનેક પ્રકારની આપણને સેવાઓ પૂરી પાડવાની બાંયધરી આપતા હોય છે અને ત્યારબાદ ફરી જતા હોય છે. તો કે સંતોષકારક રીતે આપણને સેવા પૂરી પાડતા નથી. કોઈ પણ આપણે ઇલેક્ટ્રિક સાધન સામગ્રી ખરીદીએ તો કે ઇલેક્ટ્રિક સાધન સામગ્રી આપણને ફિટિંગ કરી આપવી જોઈએ, પરંતુ તે ફિટિંગ કરી ન આપે તો ત્યારે એ જે સેવા છે તે અસંતોષકારક જણાય. નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, જે શરતો અનુસાર બાંધકામ કરી આપવા માટે બાંયધરી આપી હોય છે એના કરતાં આપણને તે પ્રમાણે બાંયધરી મુજબ બાંધકામ કરી આપતા નથી. ચીજવસ્તુ કે સેવા ન પૂરી પાડીને વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે દાક્તરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થતો હોય છે. તો આ રીતે જે ટેલિફોન સેવા આપનારી જે કંપનીઓ હોય છે, વીમા કંપનીઓ હોય છે, તે ગ્રાહકોને સાથે દુર્વ્યવહાર કરતા હોય છે. જ્યારે ક્લેમની રકમ આપણે લેવા માટે જતા હોય છે એ સમયે, એ ઉપરાંત લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાને કારણે વેચાણની ભ્રષ્ટ રીત રસમો અજમાવીને ગ્રાહકોને શારીરિક માનસિક નુકસાન યાતના ભોગવવું પડે છે. એવી જ રીતે નકલી માલ સામાન વેચીને કે કૃત્રિમ અછત ઊભી કરીને પણ અમુક માહિતી પૂરી પાડ્યા વગર ગ્રાહકોનું શોષણ થતું હોય છે. તો આ રીતે ગ્રાહકનું અનેક પ્રકારે શોષણ થતું હોય છે. તો કે એ માટે આપણે શું કરી શકીએ? તો કે જ્યારે પણ ગ્રાહકને કેટલાક અધિકારો પણ પ્રાપ્ત થયા છે તે અધિકારો આપણે જોઈશું. એ અધિકારોને ધ્યાનમાં લઈને ગ્રાહક તે સામે ગ્રાહક સુરક્ષામાં જઈ શકે છે અને પોતાને જે નુકસાન થયું હોય છે તે માટે તે ફરિયાદ નોંધાવી શકે છે. તે ત્યાર પછીના આપણે ભાગોમાં જોઈશું. ત્યારબાદ છે ગ્રાહક શોષણના કારણો. ગ્રાહક શોષણ માટેના કયા કયા કારણો જવાબદાર છે કે જેનું ગ્રાહકોનું શોષણ થઈ શકતું હોય છે? તો કે નંબર 1, ગ્રાહક પોતે જવાબદાર છે. કયા માટે? કારણ કે તેને પાસે જાગૃતિનો અભાવ હોય છે, પૂરતા પ્રમાણમાં જાગૃતિ હોતી નથી, અજ્ઞાનતા જોવા મળતી હોય. તો કે આ કારણસર પણ ગ્રાહક પોતે જવાબદાર હોઈ શકે છે, કારણ કે તેને તે બજારની માહિતીથી તે અજાણ હોય છે. અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, એટલે કે એકતાનો પણ અભાવ જોવા મળે છે. થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ. તમારું કોઈ પણ રીતે શોષણ થયું હોય, નુકસાન થયું હોય તો તેને કાનૂની કાયદેસર રીતે લડત આપવાની તૈયારી હોતી નથી કે એ બધી ઝંઝટમાં કોણ પડે, બરાબર. તો એવી બધી અજાગ્રતતાને પરિણામે પણ ક્યારેક ગ્રાહક પોતે પણ જવાબદાર હોય છે અને તે સંબંધિત યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવતા હોય છે. તો કે આ રીતે વેપારીઓ ગેરલાભ ઉઠાવે છે કારણ કે ગ્રાહકોને ખબર નથી હોતું કે જે નુકસાન થયું છે તે માટે વળતર માટે ક્યાં આપણે ફરિયાદ કરવી જોઈએ. તો તે અંગેની જાગૃતિ પણ તેમનામાં હોતી નથી, એટલે કે ગ્રાહક પોતે જવાબદાર હોઈ શકે છે. નંબર 2, મર્યાદિત માહિતી. કયા કયા પ્રકારની માહિતી એમની પાસે મર્યાદિત પ્રમાણમાં હોય છે? તો કે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી એટલે કે ગ્રાહકવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તો કે જે ચીજવસ્તુની બજારમાં માંગ હોય છે તો કે એ માંગને ધ્યાનમાં લઈને કોઈ પણ જથ્થામાં કેટલા પણ પ્રમાણમાં ઉત્પાદન કરી શકે છે, વેચાણ કરી શકે છે, એ માટે તેઓ સ્વતંત્ર હોય છે. તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. તો કે જે પણ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં અમુક પ્રકારના
નિયંત્રણો હોવા જોઈએ ગુણવત્તા અંગે, ભાવો અંગે, માપદંડો અંગે, પરંતુ તે અંગે કોઈ ખાસ ચોક્કસ પ્રકારના નિયમો નથી અને તેનો કડકપણે અમલ પણ થતો નથી. તો કે આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધિત યોગ્ય તાલીમ ન મળવાને કારણે જે આપણે ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદીએ છીએ તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ જ જો આપણને ખ્યાલ ન હોય, એ ઉપરાંત જે વસ્તુ આપણે ખરીદીએ છીએ તેનો ભાવ બજારમાં કયો ચાલે છે, બરાબર, તેની ગુણવત્તા, તેની જાણકારી વિશે આપણે અજાણ હોય, ગુણવત્તાની જાળવણીનો ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકોને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. આપણને કોઈ પણ ચીજવસ્તુનો ખ્યાલ ન હોય, જ્યારે આપણે તે ખરીદતા હોય ત્યારે આપણે ત્યાં પૂછી લેવું જોઈએ, કારણ કે જે ગ્રાહકોને માહિતી મેળવવાનો અધિકાર છે તે દ્વારા અધિકારનો ઉપયોગ કરીને જ્યારે તમે કોઈ પણ ચીજવસ્તુ ખરીદો, જો તમને તેમના ગુણવત્તાની ખબર ના હોય તો તે આપણે પૂછી લેવું. ત્યાર પછી તેનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે તે પણ આપણે જાણી લેવું. તે ખરીદ્યા પછી તમને કયા પ્રકારની સેવાઓ મળવાપાત્ર છે એ જાણી લેવું. ત્યારબાદ વોરંટી અને ગેરંટી અંગે તમને માહિતી ન હોય તો તે અંગે પણ તમારે સ્પષ્ટતા કરી લેવી. ત્યાર પછી તે ચીજવસ્તુ આપણે ખરીદવી જોઈએ. આમ માહિતી મર્યાદિત મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે. તો કે જે વેપારી હોય છે તો તેને લાભકારક હોય એટલી જ માહિતી ગ્રાહકોને પૂરી પાડતા છે, વધુ માહિતી પૂરી પાડતા હોતા નથી. પરંતુ તમામ પ્રકારની માહિતી જો ગ્રાહકોને હોય તો આ રીતે જે શોષણ થાય છે તે શોષણનો ભોગ બને નહીં. એટલે કે મર્યાદિત માહિતીના પરિણામે પણ ગ્રાહકોનું શોષણ થતું હોય છે. મર્યાદિત પુરવઠો, તો કે મર્યાદિત પુરવઠાના પરિણામે પણ ગ્રાહકોનું શોષણ થતું હોય છે. કઈ રીતે? તો કે જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો હોતો નથી, બજારમાં જે ચીજવસ્તુની જેટલા પ્રમાણમાં માંગ છે તેટલા પ્રમાણમાં તેનો પુરવઠો ન હોય તો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે અને એના પરિણામે જે ભાવો છે તેમાં વધારો થાય છે. તો આ રીતે કૃત્રિમ અછત સર્જવામાં આવે છે અને ભાવોમાં વધારો થતો હોય છે અને તેનો લાભ ઉત્પાદકો, વેપારીઓને મળતો હોય છે. તો કે આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી એટલે કે કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે, કારણ કે બજારમાં તે ચીજવસ્તુની અછત જોવા મળે છે અને તેને પરિણામે એ ચીજવસ્તુ મેળવવા માટે જે ગ્રાહક વર્ગ છે તે પડાપડી કરતા હોય છે અને એ જે ચીજવસ્તુ મેળવવા માટે તે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. એટલે કે ગ્રાહકો પાસેથી વધુ કિંમત મેળવીને તેઓ ગ્રાહકોનો ગેરલાભ ઉઠાવતા હોય છે અને આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. તો કે આ રીતે જે મર્યાદિત પુરવઠો છે તે પણ ગ્રાહકોના શોષણનું એક કારણ બને છે. નંબર 4, મર્યાદિત હરીફાઈ. હરીફાઈ મર્યાદિત પ્રમાણમાં હોય છે અને તેનો ભોગ ગ્રાહક બનતા હોય છે. જ્યારે કોઈ એક જ ઉત્પાદક સમૂહ કોઈ એક વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે, એટલે કે કોઈ બજારમાં કોઈ એક જ ઉત્પાદક કે કોઈ એક જ વેપારી હોય કે જેની પાસે આપણને જોઈતી ચીજવસ્તુ કે સેવા મળતી હોય તો આપણે એના પાસેથી જ ખરીદીએ છીએ. પરિણામે તે ઉત્પાદક શું કરશે, એ ચીજવસ્તુના ભાવો એને જોઈએ એટલા લઈને તે ચીજવસ્તુનું વેચાણ કરશે. એટલે કે ઇજારાશાહી જોવા મળે. જે ઉત્પાદક કે વેપારી એક જ હોય તો કે તેનો ઇજારો, તેનું વર્ચસ્વ હોય છે. પરિણામે તે ગ્રાહક પાસેથી ગમે તેટલી કિંમત લઈને તે ચીજવસ્તુનું વેચાણ કરે છે. એટલે કે અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે, કારણ કે તે ચીજવસ્તુ એની પાસે જ છે, અન્ય પાસે હોતી નથી અને એને પરિણામે શું કરે છે, ઓછી ચીજવસ્તુ પૂરી પાડીને અથવા તો હલકો માલ સામાન પૂરો પાડીને, ખામીયુક્ત સેવા પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરતા હોય છે. આવું ઘણી બધી જગ્યાએ બનતું હોય છે, ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં એક જ વેપારી હોય, એક જ દુકાન હોય છે, ત્યાં આ પ્રકારની ઘટના વારંવાર બનતી હોય છે. તો કે આ પ્રમાણે ગ્રાહકોનું શોષણ 4 કારણોસર થતું હોય છે, જેમાં નંબર 1, ગ્રાહક પોતે જવાબદાર હોય છે, કારણ કે તેને જાણકારી હોતી નથી, માહિતી હોતી નથી. એ ઉપરાંત મર્યાદિત માહિતી, જે વેપારી કે ઉત્પાદક હોય છે તે મર્યાદિત પ્રમાણમાં જ માહિતી પૂરી પાડતા હોય છે, એમને જે લાભકારક હોય એવી જ માહિતી પૂરી પાડતા હોય છે અને જે ગ્રાહક વર્ગ હોય છે તેમને પૂરેપૂરી માહિતી હોતી નથી, તેના ઉપયોગ વિશેની, તેની ગુણવત્તા વિશેની, કિંમત અંગેની, ત્યારબાદ વોરંટી કે ગેરંટી અંગેની માહિતી હોતી નથી અને એને પરિણામે પણ ગ્રાહક એ ભૂલ કરી બેસે છે. ત્યારબાદ મર્યાદિત પુરવઠો.
બજારમાં જે ચીજવસ્તુ કે સેવા હોય છે તેનો મર્યાદિત પુરવઠાને પરિણામે કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે, જે સંગ્રહખોરી અને સટ્ટાખોરીને પરિણામે અછત ઊભી થાય છે અને ગ્રાહકો પાસેથી વધુ ભાવો મેળવીને તેમનું એ રીતે શોષણ થતું હોય છે. ત્યારબાદ મર્યાદિત હરીફાઈ. જે ઉત્પાદક કે વેપારી હોય છે તે માત્ર બજારમાં એકમાત્ર હોય છે અથવા તો તેમનો ઇજારો હોય છે અને એને પરિણામે તેઓ ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરતા હોય છે, જેમ કે હલકી કક્ષાનો માલસામાન પધરાવીને, ખામીયુક્ત સેવાઓ પૂરી પાડીને વધુ કિંમત મેળવીને એ પ્રકારે ગ્રાહકોનું શોષણ કરતા હોય છે. તો કે આ પ્રકારે ગ્રાહકોનું શોષણ થતું હોય તો તે માટે આપણે શું કરી શકીએ છીએ? તો કે તે માટેના ખાસ કાયદાઓ પણ અસ્તિત્વમાં આવ્યા છે. તો કે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. એ માટે ગ્રાહક જાગૃતિ કઈ રીતે આવી તે વિશે આપણે માહિતી મેળવીશું. તો કે ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા માટે ગ્રાહકોના હક્કો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સૌપ્રથમ તો ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે તેમાં વેપારી દ્વારા ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો તે અંગે ઉલ્લેખ કરાયો છે શોષણ અંગેનો, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષાની કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો છે. તો કે આ પ્રકારનો જે ગ્રાહક સાથેનો દુર્વ્યવહાર છે તે અત્યારે જ નથી થતો પરંતુ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. એટલા માટે તેનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ થયો છે. એ સમયે પણ વેપારીઓ દ્વારા આ રીતે ગ્રાહકોનું શોષણ થતું હતું અને એ બદલ દંડ કે શિક્ષાની જોગવાઈ પણ થયેલી હતી. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી એ અંગે વ્યથા પ્રગટ કરી. જે અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી હતા એમણે સંસદમાં ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને જે ગ્રાહકોનો અભિપ્રાય છે તેને સાંભળવામાં નથી આવતો એ અંગે તેમણે પોતાની મંતવ્યો પ્રગટ કર્યા. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. 1983માં બરાબર 15 માર્ચ 1983માં ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું એટલે કે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને જાહેરનામું બહાર પાડ્યું અને તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવ્યા છે. કારણ કે જે ગ્રાહકોના અધિકારો દર્શાવતું જે જાહેરનામું છે તે આંતરરાષ્ટ્રીય સંગઠને 15મી માર્ચ 1983માં બહાર પાડ્યું હતું અને તેને પરિણામે 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ તેમની તારીખ 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા. કોણે? સંયુક્ત રાષ્ટ્રસંઘે. બરાબર. તો કે એમણે મુખ્યત્વે 8 અધિકારોને ઘોષિત કર્યા હતા મૂળભૂત. તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો એટલે કે હક્કો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા માટે ભલામણ કરી હતી. તો કે આ રીતે 1985માં જે ગાઈડલાઇન્સ બહાર પડી હતી તેને ધ્યાનમાં રાખીને દરેક દેશ પોતાના ગ્રાહકોના અધિકારો માટે કાયદાકીય માળખું ઘડવાની ફરજ પડી હતી. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો હતો. શા માટે? કારણ કે 16મી એપ્રિલ 1985ના રોજ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી એને ધ્યાનમાં રાખીને ભારતીય સંસદે પણ 1986માં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો ઘડી કાઢ્યો, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે તારીખ 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આ જ દિને આપણા રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી હતી જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે. બરાબર. તો એ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમને 24મી ડિસેમ્બર 1986ના રોજ મંજૂરી મળી અને તેથી 24મી ડિસેમ્બરને આપણે ગ્રાહક
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ. તો આ રીતે વિશ્વ ગ્રાહક અધિકાર દિન 15મી માર્ચ અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન 24મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે તારીખ 28મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી. તો કે આપણા ગુજરાત રાજ્યમાં 1928 18 ફેબ્રુઆરી ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો અમલમાં આવ્યા. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા. તો કે જે ભારતના ગ્રાહક સુરક્ષા ધારા છે તેમાં 1993 અને 2002માં કેટલાક સુધારાઓ થયા અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી. જેમ જેમ સમયમાં પરિવર્તન થતો જાય છે તેમ તેમ સાધન સામગ્રીનો પણ વિકાસ થતો જાય છે અને એને પરિણામે કાયદામાં પણ સુધારા વધારા થવા જોઈએ એ પ્રકારની જરૂરિયાત ઉદ્ભવી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે આપણે માહિતી મેળવીશું. તો કે જે